નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું વિરલ. ગુજરાત એટીએસની ટીમે નવસારીથી એક શખ્સને દબોચી લીધો છે. આ શખ્સ આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે જોડાયેલો હોવાનું એટીએસને જાણવા મળ્યું છે. એટીએસે એ વિગત પણ મેળવી હતી કે તે આ આતંકવાદી સંગઠન સાથે ખૂબ જ પ્રભાવિત હતો, તેમની વિચારધારાને ફોલો કરતો હતો. તો બીજી તરફ એ પણ વસ્તુ સામે આવી છે કે આ આતંકવાદી પાસેથી હથિયાર પણ મળ્યા છે. તો આ હથિયાર એમને કોણે પૂરા પાડ્યા અને આ આતંકીનો ઉત્તર પ્રદેશ સાથે સંબંધ છે અને તે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. તો બીજી તરફ આતંકવાદી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે તે કેવી રીતે જોડાયો અને કોના સંપર્કથી આટલું નેટવર્કમાં એન્ટર થયો એ અંગે એટીએસ પૂછપરછ કરી રહી છે. ફૈજાન નામનો એક શખ્સ છે જે કે મૂળ રામપુર યુપી નો રહેવાસી છે અને લાસ્ટ લગભગ 3-4 વર્ષથી નવસારી ખાતે રહે છે, દરજીનું કામ કરે છે અને સમયાંતરે એના મૂળ વતન પણ જાય છે અને આ જાતે ઘણો રેડિકલ છે. આ એવા લોકોને મારવાનો ષડયંત્ર રચી રહ્યો છે જે કે આને મુજબ પૈગંબર વિરુદ્ધમાં કંઈ સ્ટેટમેન્ટ કરતા હોય, વધારે બોલતા હોય અને સાથે સાથે આ જૈશ-એ મોહમ્મદ અને અલ-કાયદાની જે વિચારધારા છે આનાથી ઘણો પ્રભાવિત છે. આ લોકોના ચેનલ્સ વગેરે ફોલો કરે છે અને આ લોકોના કહેવા મુજબ ભારતમાં જેહાદ ફેલાઈને અને કાશ્મીરને ભારતથી અલગ કરવા માટેની કાવતરામાં પણ સામેલ હોય એ રીતની આની પ્રાઇમા ફેસી એક ઇન્ફોર્મેશન મળી હતી. 25મી ડિસેમ્બરે એટીએસે તેમને ઝડપી લીધો હતો અને તેમના પાસેથી હથિયારો પણ મળ્યા હતા. જૈશ-એ મોહમ્મદની વિચારધારાથી પ્રભાવિત આ આતંકી કોઈ મોટા કાવતરા કરવાની ફિરાકમાં હતો અને એક ભય ફેલાવવાના કાવતરાના આધારે એટીએસે તેને ઝડપી લીધો હતો. એટીએસને પણ એવી પણ આશંકા છે કે તે એક કરતા વધારે શહેરમાં ફર્યો હોઈ શકે છે. આ સમગ્ર મામલા વિશે આપ શું માનો છો? કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.